ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવતીકાલથી 100% ફોર્મ ડિજિટલ કરવામાં આવશે। અત્યાર સુધી ફક્ત 25 ફોર્મ ડિજિટલ કરવામાં આવતા હતા। હવે જે મતદારો બાકી રહી ગયા હશે એમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે। આજ દિન સુધીમાં જે ફોર્મ આવ્યા છે એ ફોર્મ ડિજિટલ કરવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર 15, 16 અને 22, 23ના રોજ મતદાન મથક પર એસઆઈઆરની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી। मतदान यादी सुधारनानी एसआईआरनी कामगीरी छे ते बूथ लेवल पर तमाम जग्या पर करवामां आवी रही छे। तमाम एसआईआरना अधिकारीओ छे ते पण स्थळ पर हाजर छे। आवतीकालथी हवे शुं कई रीते कामगीरी करवामां आवशे? जी 4 નવેમ્બરથી ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે કામગીરી ચાલુ થઈ છે તે 4 ડિસેમ્બર સુધી બધાએ એમના ઘરે જે ફોર્મ વિતરણ કર્યા છે ઈએફ ફોર્મ, ઇન્યુમરેશન ફોર્મ, એ ફોર્મ એમણે ભરીને 2002ની યાદી એમની પાસે ઉપલબ્ધ હોય તે પ્રમાણે ફોર્મ ભરીને જે તે બીએલઓને સુપરત કરવાના છે અને ત્યારબાદ એ ફોર્મ બીએલઓ જે છે એમની મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા એમના ફોર્મ ડિજિટાઇઝેશન કરશે। જે લોકો બાકી રહી ગયા છે તો તેને અમે જે તે એમના જે એરિયામાં તે લોકો રહે છે ત્યાં આગળ ઘરે જઈને અમે એમના ફોર્મ કલેક્ટ કરવા માટે અને ભરવા માટે એમને માહિતગાર કરશું। કોઈ બાકી ન રહી જાય તે માટેની પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને આવતીકાલથી ઘરે જઈને પણ ફોર્મ કલેક્ટ કરવાની જરૂર પડશે તો તે પ્રકારની પણ પદ્ધતિ સાથે તમામ કામગીરી છે તે કરવામાં આવશે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એક તરફ બીએલઓના આપઘાત, મોતને